નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજનો ટોપિક છે ખંજવાળ. હા મિત્રો, ખંજવાળની સમસ્યા ઘણા બધા વ્યક્તિઓને હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાવ છો, દરેક જાતની દવા લીધા પછી પણ જો તમને રાહત નથી થતી, તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. ખાસ કરીને તમે પહેલી વખત આવ્યા હો તો વિડીયોને લાઈક કરજો, કારણ કે આપણે આયુર્વેદિક ઉપચારને ધ્યાનમાં રાખીને ખંજવાળ માટે આપણે એક ઉપાયો લઈને આવ્યા છીએ. તમારી ખંજવાળની બીમારીને મટાડવાનું એક કામ કરે છે. ખાસ કરીને આ ઉપચારની અંદર તમારા ઘણા બધા ઉપાયો છે, એની આજે હું વિગતે વાત કરવાની છું અને એના કારણે તમે રાહત પણ અનુભવવાના છો. હા મિત્રો, વિડીયો તમે લાઈક ન કર્યો હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, ખંજવાળની સમસ્યા તમે જોઈ હશે કે ઘણી બધી અલગ અલગ હોય છે. એક જ પ્રકારની ખંજવાળની સમસ્યા નથી હોતી. દરેક પ્રકારના રોગ હોય છે એ અલગ અલગ હોય છે. બીમારીનું કારણ છે એ પણ અલગ હોય છે. આપણા શરીરની અંદર બેક્ટેરિયા અલગ અલગ પ્રમાણમાં હોય છે. તો આજે આપણે ખંજવાળને મટાડવા માટે ખાસ કરીને દેશી ઉપચાર છે, હું તમને જે જણાવવાની છું એની વિગતે આજે આપણે વાત કરવાના છીએ, જે તમારે કોઈ મેડિકલમાં દવા લેવાની પણ જરૂર નથી અને ઘર બેઠા જ તમે 100% ગમે એવું ભયંકરમાં ભયંકર ખંજવાળ હશે એને તમે મટાડી શકો છો. એના માટે શું કરવાનું છે તો કે ખાસ કરીને આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનું છે, કારણ કે આજે આપણે એવી વસ્તુ લઈને આવ્યા છીએ જેની તમે કલ્પના પણ નહીં કરી. આ નાની અમથી વસ્તુ છે એ તમારી ખંજવાળને જળમૂળમાંથી દૂર કરવાની શક્તિ પણ ધરાવે છે. મિત્રો, સામાન્ય એવી ચામડીની સમસ્યા બધાને અલગ અલગ હોય છે અને ખંજવાળ ધીમે ધીમે આવે છે, કારણ કે શરીરની અંદર આપણને અસહ્ય પીડા થાય, ક્યારેક ક્યારેક તેમાંથી લોહી નીકળવાની સમસ્યા બનતી હોય છે. તો આ બધી સમસ્યાનો 100% રાહત મળે એવો ઉપાય આજે હું લઈને આવી છું. જો તમે ખરેખર ખંજવાળને ભયંકર સ્વરૂપ આપી દીધું છે, એની કોઈ જ સીમા નથી, તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને અચૂક પ્રયત્ન કરજો અને 100% રિઝલ્ટ આપે છે. અને પ્લીઝ મને કોમેન્ટની તમારી રાહ હશે, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે. ખાસ કરીને ઉપાય કર્યા પછી તમને કેટલો ફાયદો થયો છે, ખાસ કરીને મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ખંજવાળ આવે એ જગ્યાએ શું થાય તો કે લાલ થઈ જાય, ધાબા જેવું થઈ જાય, વ્હાઈટ વ્હાઈટ ચાંભા જેવું થઈ જાય છે. તો મિત્રો આ તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલા તો નિરાશ થવાનું નથી, બિલકુલ નિરાશ ન થતા. અને તમે જે જગ્યાએ ખંજવાળ કરો છો અને બીજી જગ્યાએ અડો છો તો ત્યાં પણ તમને ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ વધે છે, ત્યાંથી પણ લોહી નીકળવા લાગે છે. તો મિત્રો આ સમસ્યા જો તમને વારંવાર સતાવતી હોય છે અને સ્કિન પ્રોબ્લેમ છે, કોઈ એલર્જી છે, ખંજવાળ આવે છે, તો તમારે શાંતિથી આ વિડીયો નિહાળવાનો છે, જોવાનો છે. અને આમાં આજે આપણે જે ઉપાયો બતાવવાના છીએ ખાસ કરીને સ્કિન જે છે એને રિલેટેડ છે, એની એલર્જી છે એના માટે છે, એને મટાડવા માટેના છે, એટલે ખાસ કરીને તમારે આ વિડીયોમાં જોડાયેલા રહેવું પડશે. મિત્રો, આ ઉપચાર હું તમને કહેવા જઈ રહ્યું છું, તમારા ઘરમાં માત્ર ને માત્ર શું કરવાનું છે તો કે એક સોપારી, આપણે બધા સોપારી જોઈ હશે, આ સોપારીનો ઉપયોગ કરીને જ આપણે ખંજવાળને દૂર કરવાની છે. કોઈ જાતની મેડિકલમાંથી દવા નથી લેવાની, કોઈ જાતની ટ્યુબ નથી લગાવવાની, ખાલી આપણે આજે સોપારીના ઉપયોગથી ખંજવાળને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને મિત્રો લખી લ્યો, 100% ખંજવાળની એલર્જી હશે, કોઈ પ્રોબ્લેમ હશે સ્કિન રિલેટેડ, બધી જ 100% દૂર થઈ જવાની છે, 100% રિઝલ્ટ આપે છે. તો ખાસ કરીને આ સોપારીનો પ્રયોગ આજે તમારે સાંભળવાનો છે. મિત્રો, તમારે શું કરવાનું છે તો કે સોપારી છે એને સળગાવવાની છે. હું તમને વિસ્તારથી જણાવું છું મિત્રો કે ખંજવાળ દૂર કરવા માટે સોપારી ખૂબ અમૂલ્ય છે. ખંજવાળને દૂર કરવા માટે તમારે કોઈ લોખંડની વસ્તુ હોય, એટલે કે કોઈ કઢાઈ હોય, એની અંદર સોપારી મૂકી દેવાની છે. એ વાસણમાં સોપારી મૂક્યા પછી એનો બારીક ભૂકો કરી નાખવાનો છે.
એટલે કે એ સોપારીને સળગાવવાની છે, સળગી જાય પછી એનો બારીક ભૂકો કરી નાખવાનો છે, એટલે કે એક રાખ જેવું બનાવી નાખવાનું છે. મિત્રો, જ્યારે રાખ ન થાય તો એ આસાનીથી ભેગું પણ નહીં થાય. સોપારીને સળગાવશો, એની રાખ બનશે અને જે રાખ નીકળે એટલે ધૂળ છે એવું બની જાય. આપણે કેમ અગરબત્તીમાં ધૂપ કેવી રીતે નીકળતો હોય, આ રીતનું તમારે છે એનું એક રાખ બનાવવાની છે અને આ રાખનો જ પ્રયોગ આપણે કરવાનો છે. બીજું કંઈ જ નથી કરવાનું. સોપારીની રાખની અંદર શું કરવાનું છે તો કે એક શુદ્ધ તલ હોય ને એનું તેલ નાખી દેવાનું છે. તલનું તેલ આપણે બધા વાપરતા હોઈએ છીએ. આજે આપણે પાવડર બનાવેલો છે, એ પાવડરની અંદર સોપારીની રાખ છે એ અને તલનું તેલ આ બે મિક્સ કરી અને એક પેસ્ટ બનાવી નાખવાની છે. મિત્રો, યાદ રાખજો, પાવડરના ફોર્મમાં જોવું જોઈએ. તલનું તેલ એની અંદર મિક્સ કરવાનું છે. મિક્સ કરી નાખશો પછી તમારે શું કરવાનું છે તો કે એટલા પાર્ટમાં જ લગાવવાનું છે. એ રાખ લેવાની છે, એની અંદર તેલ નાખી અને એટલું બધું તેલ નથી નાખી દેવાનું કે એ પેસ્ટ એકદમ એક ઢીલી થઈ જાય. આપણે જે મલમ ટાઈપ હોય ને એ ટાઈપની પેસ્ટ બનાવવાની છે. તો તમારે શું કરવાનું છે, જ્યાં તમને ખંજવાળ આવે છે ત્યાં તમારે આ પેસ્ટને લગાવી દેવાની છે. અને બીજું શું કરવાનું છે તો કે ખંજવાળ મટાડવા માટે પેસ્ટની સાથે સાથે એક ડ્રિંક પીવાનું છે, પાણી પીવાનું છે. એની સાથે સાથે તમારે શું કરવાનું છે તો કે એ પાણી છે એ તમારે પીવાનું છે. એના કારણે પણ જળમૂળમાંથી તમારી જે ખંજવાળ છે, સ્કિનની પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે અને તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે. ચામડીના રોગો છે એની હજારો દવા આવતી હોય છે, છતાં આપણને કોઈ જ ફેર નથી પડતી. ઘરે આપણે સોપારીના પ્રયોગથી જળમૂળમાંથી આને નાબૂદ કરી શકીએ છીએ. મિત્રો, સવારે શું કરવાનું છે, વધારે પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે. પાવડર લગાવો છો, ખંજવાળ આવતી હોય ત્યાં પાવડર લગાવવાની કોઈ જરૂરત નથી. એટલે કે આપણે પેસ્ટ લગાવી હોય ને પછી તમારે કોઈ જાતનું પાવડર વાપરવાની કે ટ્યુબ વાપરવાની કે કોઈ જાતની જરૂરિયાત રહેતી નથી. ઘણા બધા છે એ આ રાખનો પ્રયોગ કરેલો છે અને ખંજવાળમાં એને ખૂબ જ લાભકારી સાબિત પણ થયેલો છે. હવે બીજું શું કરવાનું છે મિત્રો તો કે પાણીની મેં વાત કરી. કયું પાણી તો કે એલોવેરાનું પાણી, એલોવેરાનું જ્યુસ બનાવવાનું છે. કોઈ પણ હર્બલ કંપની, સારી કંપનીનું ભરોસા પાત્ર તમે આ જ્યુસ બનાવી શકો છો, પાણી બનાવી શકો અને ઘરે પણ તમે આને બનાવી શકો છો. તમારે એલોવેરાનું જ્યુસ બજારમાં મળી જશે, લેવાનું છે. 1 કપ જેટલું ખાલી ગરમ પાણી સાથે પી લેવાનું છે. નૈણા જ કોઠે એલોવેરાનું જ્યુસ પીવાનું છે અને નૈણા કોઠે અડધી કલાક પછી એલોવેરાનું જ્યુસ પી લ્યો. પછી તમારે આ રાખનો પ્રયોગ કરવાનો છે. અઠવાડિયાની અંદર જ તમારી જેટલી પણ ભયંકરમાં ભયંકર ખંજવાળ છે એ ખંજવાળ મટી જશે. એટલા મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો કે ખાલી પેટે જ એલોવેરાનું જ્યુસ પીવાનું છે. ખાલી પેટે એલોવેરાનો જ્યુસ પી લ્યો છો પછી તમારે અડધી કલાક પછી તમે જમી શકો છો અને રાત્રે લેવું હોય તો જમ્યાના અડધા કલાક પછી એલોવેરાનું જ્યુસ પી અને તમે સૂઈ શકો છો. મિત્રો, આગળ વાત કરું તો તમે જ્યારે સ્નાન કરવા જાઓ છો, જ્યાં તમને ખંજવાળ આવે છે, તો તમે માનો કે ન માનો, એ પાવડર, તલનું મિક્સ કરેલું તેલ તમે નાવા જાઓ છો ત્યારે એ જગ્યાએ સાબુ છે, કેમિકલ છે એ કંઈ જ લગાવવાનું નથી. જે જગ્યાએ આપણે આ પેસ્ટ લગાવેલી છે એ જગ્યાએ કોઈ પણ જાતની વસ્તુ લગાવવાની નથી થતી. જે જગ્યા ઉપર તમે પેસ્ટ લગાવેલી છે ત્યાં સાબુ કે કોઈ પણ કેમિકલ અડાડવાનું નથી, કારણ કે એની અંદર વધારેમાં વધારે ઝેરી રસાયણ તત્વો રહેલા હોય છે. તો સ્કિનમાં પાછું ઇન્ફેક્શન થવાની શક્યતા છે, નુકસાન થવાની શક્યતા છે. એટલે તમારે સૌથી પહેલા સાબુનો પ્રયોગ બંધ કરવો પડશે અને જળ મૂળમાંથી તમારે ખંજવાળ મટાડવી હોય તો વડના થડની છાલ લેવાની. મિત્રો, આપણે બધાએ વડનું ઝાડ છે એ જોયેલું જ છે, લીમડાનું ઝાડ પણ જોયેલું છે. તમે વડના છાલની અને લીમડાના થડ છે એની છાલ લેવાની છે અને નાના નાના ટુકડા કરી નાખવાના છે. હવે તેને શું કરવાનું છે તો કે મોટું વાસણ લેવાનું છે, એટલે કે ગાગર લેવાની છે, એમાં પાણી ભરી ત્યારબાદ તમારે આ બંને છાલ છે એમાં મિક્સ કરી નાખવાની છે અને પાણીને નવસેકું કરી નાખવાનું છે. આ પાણી નવસેકું ગરમ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે તો કે આ પાણીથી જ સ્નાન કરવાનું છે. જ્યાં તમને ખંજવાળ આવે છે, પેસ્ટ લગાવેલી છે, સ્કિનની કોઈ એલર્જી છે, ત્યાં તમે આ પાણી રેડશો તો તમને 100% ફાયદો પણ જોવા મળશે. તો મિત્રો, હજી હું તમને કહું છું કે તમે નાવા જાઓ છો તો કોઈ પણ પ્રકારના સાબુનો પ્રયોગ તમારે કરવાનો
નથી. માત્ર ને માત્ર એ જગ્યા ઉપર સાબુ લગાવવાનું નથી અને એ પાણીથી તમારે નાહવાનું છે. હવે મેં તમને પેસ્ટનું કીધું, એની સાથે મેં તમને એક પ્રયોગ પણ કીધો છે, પાણી પીવાનો. તો મિત્રો, આ પ્રયોગ પણ તમે કરશો તો પણ તમને 100% રિઝલ્ટ મળવાના ખૂબ જ ચાન્સીસ વધી જાય છે. તો મિત્રો, આજે આપણે જોયું કે સોપારીના પ્રયોગથી આપણે ભયંકરમાં ભયંકર જે ખંજવાળ છે એને પણ મટાડી શકીએ છીએ. તો મને આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે. અને હા, પહેલી વખત તમે ચેનલમાં આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, જરૂરી વાત એ છે કે તમારા સગા સંબંધી મિત્ર વર્ગ કે વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને કોઈને સ્કિન પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ આ વિડીયો જોઈ અને એની પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકે. તો મિત્રો, આવું જ તમે અમને સપોર્ટ કરતા રહેજો. તમારા જે મંતવ્યો છે, તમારા જે અભિપ્રાયો છે અમને ખૂબ ગમે છે. આવો નવો રિસ્પોન્સ આપજો. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.